अरे कितना अमीर है से आनो नवो आशिक बोलिए श्री बहुचर मात की जय। पोपट तो डायरेक्ट उड़ जाता है, तू उड़ा दे उसको। તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો મેં હેડતા બહુચરાજી જઈએ છીએ, આજે ચોથો દિવસ છે। તો આજે પહોંચી જઈશું કેમ કે 4 કિલોમીટર જ બાકી છે। તો જોતા રહેજો વ્લોગ, દર્શન કરાવીએ માં બહુચરના। તો ગાઈસ, પોપટ અને વિરાજભાઈ નાસ્તો લઈને આવી ગયા છે, તો નાસ્તો કરી લઈએ પહેલાં। રાહુલ બ્રશ કરી લે, ભાઈ નાસ્તો કરવા આવી જા, બરોબર? તો ચલો નાસ્તો કરી લઈએ, પછી હેડવાનું ચાલુ કરી દઈએ। હેડવાનું ચાલુ કરી દીધું છે, તો મસ્ત નજારો છે જુઓ। તો પગ ધોઈ લઈએ। તો ગાઈસ, સવારમાં મોસમ બહુ મસ્ત છે, જોઈ લો। તો રાહુલ, મોસમ મસ્ત છે, તો થોડું કાલે ભાઈબંધી વિશે હિન્દીમાં ગીત ગાયું હતું ને, તો આપણે ગુજરાતી વ્લોગર છે યાર, તો એક ભાઈબંધીનું ગુજરાતીમાં ગીત ગાઈ લે। हाँ तो गाने बोल, कौन सा बोल? कुछ भी भाईबंदी का बोल देना भाई, मजा आ जाए ऐसा। अरे जो तेरे से दुनिया तारी मारी यारी, तू है बेड़ो पची શું દુનિયાદારી, ટોળા હવો જો ના પડે જુદો, ભાઈ જેવા ભાઈ બંધો ના પડે વિખૂટો, સડા મોજ મસ્તી में वाट जोवे वस्ती वाला। हाँ मेरी जान, मैं क्या बोलता हूँ पता है तुझे? तो तू एक सैड सॉन्ग गुजराती में गा। सैड? हाँ सैड, उदास वाला। ओके, तो मजा आ जाए। तो गा चल, याद कर ले। अरे कितनो अमीर हसे, अरे कितनो अमीर हसे आनो नवो आशिक, अरे कितनो अमीर हसे आनो नवो आशिक, मारी मोहब्बतनी खरीदी લીધી, ઓ મારી મોહબ્બતની ખરીદી લીધી। બસ ભાઈ? હા ભાઈ, મજા પડી ગઈ હે। તો ગાઈઝ, 3 વર્ષ ભાઈ જોડે રહ્યો છે મારા જોડે, તો ગુજરાતી આવડી ગયું છે, તો ગુજરાતી ગીતોય ભાઈ શીખી ગયો છે। તો કોઈને ઓર્ડર આપવો હોય તો કહેજો ભાઈ, ગાવા આવી જશે। જય ને ભાઈ। તો ગાઈઝ, ડ્રાઈવર અને કંડક્ટર 2 જણા આરામ કરે છે, કેમ કે આખી રાત એમને ગાડી ચલાવીને આવ્યા છે, તો આરામ કરવા દો, નહીં તો હવે ઘેર જવાનું છે, તો ખોટું ડખા ના થાય। રાહુલ આટલું બધું પહેલી વાર હેડ્યો, કોઈ દિવસ આટલું બધું હેડ્યો નહીં। તો જુઓ, ભાઈના ઓટા આવી ગયા છે। હેડાય છે ભાઈ? સાચું હેડાય કે ના હેડાય, આજે હેડવાનું છે મારે જોડે જ, બરોબર? તો ગાઈઝ, હવે 1 જ કિલોમીટર જેવું બાકી છે, તો હેડવાનું ચાલુ જ છે। બોલ ભાઈ, क्या? बस अभी मंजिल बहुत दूर नहीं है बल्ली, फटाफट चल, 1 किलोमीटर ही है, हिम्मत मत हार भाई, चल। गाइस, फाइनली બેચરાજી પહોંચી ગયા છે, તો ગાડી પાર્કિંગ કરી દઈએ। પછી પહેલાં તો નાહવું પડશે, કેમ કે કોઈ નાહ્યું નહીં આજે, તો પહેલાં નાહવા જઈએ। બધા ગોટલાઓ ઠેલીઓ લઈને નીકળી ગયા છે જોવો નાહવા, તો એ કંઈ નાહ્યા વગરનું છે નહીં, તો બધા નહીં લઈએ, પછી માના દર્શન કરીએ। તો બોલ મારી બહુચર, જય બહુચર। નહીં જોઈને બધા રેડી થઈ ગયા છે, તો જુઓ હવે પ્રસાદ લઈ લઈએ, પછી જઈએ માના દર્શન કરવા। बोलिए श्री बहुचर मात की जय। મસ્ત રીતે દર્શન થઈ ગયા, બસ હવે બહાર આવી ગયા છે, તો જુઓ બહારનો નજારો।
ગાઈસ બેચરાજી દર્શન કરીને હવે આવી ગયા છે સંકલપુર. તો સંકલપુર દર્શન કરી લઈએ શાંતિથી. સંકલ્પપુર ટ્રસ્ટ તરફથી ફ્રીમાં જમણવાર હોય છે, તો અમે તો પ્રસાદી લઈ લીધી. તો તમે પણ આવો તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. મનથી તમારે જે મૂકવા હોય એ આમ દાન પેટીમાં મૂકી દેવાના. બાકી કોઈ જબરજસ્તી નહીં, જેને મૂકવા હોય એ મૂકવા. બાકી જય માતા. સંકલ્પપુર દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી. તો હવે જઈશું ડાયરેક્ટ ઘેર. થાક્યા પાછા ઊંઘી જઈશું, કેમ કે કાલ 4 વાગ્યાના ઉઠ્યા છે, તો આખી રાત હેડ્યા. તો એવો જોરદાર ઊંઘ આવે છે, થાકે જોરદાર લાગે છે. તો બસ હવે જઈએ ઘરે. તો ભાઈ કોના નહીં ફાવતું? રાહુલ नहीं पता है नहीं भाई पोपट पोपट तो जो जिसको नाम आए वो उतर जाए बरोबर. हाँ भाई इधर ही तुरंत उतर जाए डायरेक्ट. ना भाई पोपट ने उतार दी. पोपट उतरेगा नहीं, वो तो डायरेक्ट वो पोपट तो डायरेक्ट उड़ जाता है. तो वो उड़ा दे उसको. જાય છે ઘરે. તો બધો સામાન ઉતારીએ છે. જુઓ બહુ રમણ ભમણ પડ્યું છે બધું. તો ઉઠાઈ લો ભાઈ હવનું સામાન. અમારી બચ્ચા પાર્ટી આવી ગઈ છે. ઉઠાવો ભાઈ હવનું સામાન. તો ગાઈસ ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. તો મારી બચ્ચા પાર્ટી મને મળવા આવી ગઈ છે. તો બ્લોગ આટલાથી પૂરો કરીએ છીએ. તો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી રામ, જય મા બહુ. જય શ્રી રામ.